આજે હું મોડો ઉઠ્યો અને ફરી હું ચાલવા લાગ્યો. ક્યાં? ફાર્મે. ચાલો હું તમને ફાર્મ બતાડું. આ જોઈ લો મારું ફાર્મ. આની અંદર નાખેલા છે કૂકડા. જોઈ લો કૂકડા બધા જોવે છે કેમ કે એમને ભૂખ લાગી છે. ચાલો એમને ફટાફટ આપણે ખાવા આપી દઈએ. ફરી જોઈ લો કૂકડા બબડીઓ મારવા લાગ્યા. ફરી મેં અંદર જઈ અને ફટાફટ બધા મરઘાઓને ડબલામાં ખાવા આપ્યું. નાના ડબલામાં થતું નથી એટલે મોટા ડબલા લાવવા પડશે. ફરી હું સીધો ચાલ્યો દાહોદ કેમ કે આપણે ડબલા લાવવાના છે અને મરઘા માટે દાણ લાવવાનું છે. અને પૂગી ગયો દાહોદ. દાહોદ ગયા એટલે ગેસનો બોટલ ભરાવા ગયા. લ્યા એ તો ના થયું. ગેસનો બોટલ અહીંયા ના ભરાય એમ કીધું એટલે હું અને મારી છોકરી અમે ફટાફટ ફરી ગાડી લઈને ઘરે આવવા લાગ્યા. એને મેં અંદર બેહાડી. એના પછી આપણે સીધા આવી ગયા ફાર્મ પર. ફાર્મ પર ચાલો હું તમને બતાડું કે જે જૂના વાસણો છે એ કયા છે. સામે તમે જોઈ શકો છો આ છે જૂના અને નવા વાસણો. આ છે નવા. એને આપણે ફટાફટ ફિટ કરી દઈએ કેમ કે મરઘાઓને ખાવામાં બહુ દિક્કત આવે છે. ફરી જોઈ શકો છો મેં ફટાફટ ફિટ કરી અને અંદર બધા ડબલાઓને ટાંગવા લાગ્યો કેમ કે ડબલા ટાંગી દઈએ તો મરઘા એની મય હગે નહીં. એટલે હું ફટાફટ મરઘાના ડબલા ટાંગવા લાગ્યો. જોઈ શકો છો આટલા અદ્દર કરી લેવાય અને ફરી ખાવા આપતી વખતે આપણે નીચે પણ કરી શકીએ. આ ડબલાની સાથે એક જાળી આવે છે, એક રચ્છી આવે છે અને એક ઉપર ટોસકું પણ આવે છે. તો નવા ક્યારે પણ લો તો આવું બધું મટીરિયલ સાથે આવશે અને બહુ સસ્તા પડશે. આ સ્ટેન્ડ પણ આવશે કેમ કે ઘણા લોકો ખાલી તમને ડબલા આપી દે છે, બીજા એમના કમિશનમાં કાપી લે. ફરી જોઈ શકો છો મેં આસાનીથી ઉપર ટીંગાડી દીધા છે અને ફરી હું પાણી ભરવા જવા લાગ્યો કેમ કે મરઘાને પાણી ભરી આપવું પડે. અને ફરી હું ધોવા લાગ્યો. હું ડોળ ફેર હું હલાવવા લાગ્યો હડપોપો. ફરી મેં ફટાફટ હડપોપો હલાવીને ભરીને હું લઈને આવી ગયો સીધો ફાર્મ પર. અહીંયા તમે જોઈ શકો છો આપણે દાણ વાપરીએ છીએ ગોદરેજનું. ઓરિજિનલ ગોદરેજ વાપરીએ છીએ. જોઈ લો તમને હું અંદરથી હાથ નાખીને બહાર કાઢીને જ દેખાડું. બહુ મોંઘી આવેલી આ બોરી પણ મરઘા પણ આનથી બહુ જોરમાં ઉછરે. જોઈ લો આ દાણ બહુ મોંઘું પડેલ્યા. અહીંયા હું દાણ ખકડાવું એટલામાં તમે જુઓ અહીંયા મરઘા કેવા મૂનકા કાઢે કેમ કે એમને ભૂખ લાગી છે. ફરી મેં ફટાફટ ડબલા નીચા કરી નાખ્યા અને એ લોકોને ખાવાનું આપવાનું ચાલુ કરી નાખ્યું. જોઈ શકે છે કેટલા શાનદાર તરીકે તે બધા મરઘા ખાય છે. ફરી મેં ફટાફટ એ લોકોને ખાવા અને પાણી આપી દીધું. એના પછી મેં બધા ડબલા ઊંચા નીચી કર્યા અને ફરી હું નીકળી ગયો બહાર. આપણે જવાનું છે રીલ બનાવવા. ફટાફટ રીલ બનાવવા અમે ચાલવા લાગ્યા. ફરી મેં આ ડાયલોગ માર્યો અને હાસી વાત કહું, જો બૈરું ખુશ રહે તે આપણને કોઈ દિક્કત નહીં, પણ જો આપણે ખુશ રહીએ તે બૈરાના મનમાં થાય આના ઝઘડાને પેલી